જય અંબે બાળકો, આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 8 નો ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત. હવે જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણે તમને એક વસ્તુ સમજાવીએ તો દહન એટલે કે કોઈ પણ વસ્તુનું સળગવું અને જ્યોત એટલે કે કોઈ પદાર્થ એવો છે કે જે જ્યોત સાથે સળગે છે, તો એવા પદાર્થને આપણે જ્યોત ઉત્પન્ન કરે છે એમ કહી શકીએ છીએ. અત્યાર સુધીમાં તમે આના જ આગલા ચેપ્ટરમાં તમે માહિતી મેળવેલી હતી કોલસો અને પેટ્રોલિયમ, જેમાં તમે જે વસ્તુ સળગતી હતી અને સાથે સાથે તે ઉષ્મા પણ પૂરી પાડતી હતી તેના વિશે તમે માહિતી મેળવેલી હતી. ત્યાર પછી આપણે આમાં આગળ જોઈએ તો સૌથી પહેલા તો સવાલ તમારી સામે આવે છે જેનું નામ છે દહન એટલે શું. તેની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે કે એવા રાસાયણિક પ્રક્રિયા કે જે દરમિયાન પદાર્થમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે, તો તે પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? દહન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિમાં તમને કીધેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેની જ્યોત તમે એમ કહી શકો કે જેની જ્યોત તમને આવી તીવ્ર પ્રકાશવાળી જોવા મળે છે. જેના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે એ જે જ્યોત છે એ જ્યોત ઉત્પન્ન થવાનું કારણ બીજું કાંઈ નથી કે તે હવાની હાજરીમાં શું થાય છે? ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને તે પોતે સળગે છે, તેથી તે પ્રક્રિયાને આપણે દહન કહીએ છીએ. હવે જેમાં બીજી વ્યાખ્યા આપેલી છે કે જે પદાર્થનું દહન થાય છે તે પદાર્થને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. હવે દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ વિશે તમે આગળના નાના ધોરણમાં તમે માહિતી મેળવીને જ આવ્યા હશો, પણ આ પાઠમાં એના વિશેની માહિતી આની પછીની પીડીએફમાં તમને મળી જવાની છે. અત્યારે તમને જો એક્ઝામ્પલ તરીકે એમ કહું કે દહનશીલ પદાર્થ એવો પદાર્થ કે જે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સળગે છે, તો એને શું કહેવામાં આવે છે? દહનશીલ પદાર્થ. અને એ જ દહનશીલ પદાર્થને બીજા બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળતણમાં ઘણી બધી વેરાયટી આવે છે, ઘન, પ્રવાહી, વાયુ. ઘનમાં એક્ઝામ્પલ મારે તમને આપવું હોય તો એમાં બળતણ તરીકે કોલસો તથા મીણબત્તી વગેરે વગેરે એક્ઝામ્પલ આવે છે. પ્રવાહીમાં જો એક્ઝામ્પલ આપવું હોય તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે વગેરે એક્ઝામ્પલ આવે. ત્યાર પછી જો વાયુમાં તમને એક્ઝામ્પલ આપવું હોય તો એલપીજી, સીએનજી વગેરેનું એક્ઝામ્પલ તમને આપી શકું છું. ત્યાર પછી તમને બાળકો એમ કહેવામાં આવ્યું હતું કે આપણે જે દહન છે એ દહનમાં મેં જે સ્ટાર્ટિંગની વ્યાખ્યા બોલ્યો એ વ્યાખ્યામાં તમે જોયું કે તે ઓક્સિજનની હાજરીમાં સળગે છે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થને સળગવા માટે કેની જરૂરિયાત રહે છે? ઓક્સિજનની જરૂરિયાત પડે છે. તમને અહીં એક વસ્તુ કહેવામાં આવેલી છે કે દહનશીલ પદાર્થ કોને કહેવાય અને અદહનશીલ પદાર્થ કોને કહેવાય. મેં આગળ તમને વ્યાખ્યા આપી એની જેવી જ બેઠી વ્યાખ્યા છે કે દહનશીલ પદાર્થ એટલે કે એવા પદાર્થ કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સળગે છે, તો એવા જે પદાર્થ છે એને દહનશીલ પદાર્થ કહેવાય છે. અને અદહનશીલ પદાર્થ એટલે કે જે ઓક્સિજનની હાજરીમાં સળગતા નથી, તો એવા પદાર્થને અદહનશીલ પદાર્થ કહીએ છીએ. અહીંયા તમે એક્ઝામ્પલમાં તમે કીધેલું છે કે લાકડું દહનશીલ છે કે અદહનશીલ, તેમાં આવે છે દહનશીલ. કાગળ તમારું કેવું છે? દહનશીલ. પણ લોખંડની ખીલી દહનશીલ હોતી નથી. રેડી? કેરોસીન તમારું દહનશીલ છે, પથ્થરનો ટુકડો દહનશીલ હોતો નથી. તથા સ્ટ્રો એટલે કે પ્લાસ્ટિકની સ્ટ્રોની વાત કરેલી છે, તો એ કેવી હોય છે? દહનશીલ. પ્લાસ્ટિક સળગે. રેડી? કોલસો પણ દહનશીલ હોય છે, દિવાસળી દહનશીલ હોય છે અને કાચ તમારું દહનશીલ હોતું નથી. તો આમ બાળકો તમને અહીં આ માધ્યમ મારફતે તમને કહેવામાં આવે છે કે પદાર્થ જે
જે પણ દુનિયામાં જેટલા પણ પદાર્થ રહેલા છે એ બધાય પદાર્થમાં બે પ્રકારના દહનની વેરાયટી જોવા મળે છે. પેલું આવે છે દહનશીલ અને બીજું આવે છે અદહનશીલ. બીજું તમને એમ કીધેલું હતું કે કોઈ પણ પદાર્થ સળગે ત્યારે એને ઓક્સિજનની આવશ્યકતા હોય છે. એ સમજાવતો એક પ્રયોગ તમને આપવામાં આવેલો છે. સૌથી પહેલા પ્રયોગમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે લાકડાના બે સ્ટેન્ડની વચ્ચે મીણબત્તી સળગાવીએ છીએ અને એની ઉપર એક કાચનો ફ્લાસ્ક મૂકીએ છીએ, જેમાં એ જ્યોત સાથે સળગે છે. એનું બીજું કાંઈ કારણ નથી. તમે આગલા 7મા ધોરણમાં ઉષ્માવાળા પાઠમાં તમે ભણ્યા હશો કે ગરમીનું વહન ઉષ્માનયન મારફતે નીચેના ઠંડા વાતાવરણથી ગરમ વાતાવરણ તરફ થાય છે, જેના કારણે આ હવાનો પ્રવેશ એ નીચેના માર્ગ દ્વારા ઓક્સિજન એને મળતો રહે છે, તેના કારણે તે પોતે સળગા કરે છે. બીજું કે જેવું તમે એના નીચેના લાકડાના સ્ટેન્ડને હટાવી દેશો અને જેવો તમે ફ્લાસ્કને એમને મૂકશો તો ધીરે ધીરે એની જ્યોત બુઝાવવા લાગે છે અને લાસ્ટમાં તમે એની ઉપર કોઈ બીજું પાત્ર મૂકો છો તો એ પાત્ર મારફતે તે પોતે સાવ સળગતો બંધ થઈ જાય છે. ત્યાર પછીનો તમને બીજો ટોપિક આપેલો હતો કે આગ લાગે તો સર આગને અટકાવવા માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. તો અહીં તમને માહિતી આપવામાં આવેલી છે કે જ્યારે પણ કોઈ માણસના શરીર ઉપર ઇલેક્ટ્રિસિટી દ્વારા કાં તો બાળકો કોઈ વસ્તુ સળગતી ને એના ટચમાં આવવાના કારણે કોઈ માણસ સળગતો હોય તો આપણે બીજું કંઈ ન કરવું જોઈએ. જે ભીનું છે આપણે કાપડ છે એને એની ફરતે વીંટાવી દેવું જોઈએ કે જેના કારણે એનો આગ સાથેનો એટલે કે ઓક્સિજન સાથેનો સંપર્ક છે એ તૂટી જાય છે, જેના આ કારણે આગ બુઝાતી શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. આવું ઘણી વખત થાય છે દીકરાઓ જંગલોમાં, કે જેમાં તમે જોઈ શકો છો કે ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલાક જગ્યાએ સૂકું ઘાસ સળગવાના કારણે ઘાસમાંથી તે વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપીથી આખા જંગલમાં ફેલાઈ જાય છે, જેના કારણે આને જ કહેવામાં આવે છે દાવાનળ. દાવાનળ એટલે કે બાળકો જંગલમાં આગ એટલા મોટા વિસ્તારમાં લાગે છે જેના કારણે એની તારાજીનું પરિણામ વનસ્પતિ પ્રાણીઓને ભોગવવું પડે છે. એમાં કરોડો પ્રાણીઓ એમાં પોતે હોમાઈ પણ જાય છે. ત્યાર પછી તમને બાળકો કહેવામાં આવેલું છે કે કોઈ પદાર્થ સળગે તો સર એ સળગે ક્યારે. તો એક એક્ઝામ્પલ તમને આપું કે તમારે દિવાસળીને સળગતા વાર લાગતી નથી. એ સિવાયનું જો તમને બીજું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે જ્યારે પણ ગેસ શરૂ કરવો હોય આપણે માત્ર ને માત્ર એક તીખારો પણ કરીએ છીએ તો પણ તમારો ગેસ સળગવા લાગે છે. એનું બીજું કાંઈ કારણ નથી કે જે આ પેટ્રોલ, કેરોસીન, એલપીજી, સીએનજી વાળા પદાર્થ છે એ લોકોના જ્વલન બિંદુ. હવે તમને સવાલ થાય સર જ્વલન બિંદુ એટલે શું? તો જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને પદાર્થનું શું કહેવામાં આવે છે? જ્વલન બિંદુ. નીચેમાં નીચું તાપમાન એટલે આપણે એમ કહી શકીએ કે માનો હું કોઈ લાકડાને સળગાવવાનું શરૂ કરું, સ્ટાર્ટિંગમાં મેં 20°C તાપમાન રાખ્યું, ધીરે 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 વધારતો ગયો અને 50°C તાપમાને મારો પદાર્થ સળગો, તો હું એમ કહી શકું કે એ જે પદાર્થ સળગો છે એનું જ્વલન બિંદુ કેટલું હોય છે? 50°C. આમ બધા જ પદાર્થનું જ્વલન બિંદુ કેવું હોય છે? અલગ અલગ તમને જોવા મળે છે. અહીં તમને દિવાસળી વિશે માહિતી આપવામાં આવેલી છે. જે દિવાસળી છે એનું શોધ વર્ષો પહેલાં થયેલી હતી. તેમાં તેને સ્ટાર્ટિંગમાં લાકડાની ઉપર જે માથાનો ભાગ છે, જે દિવાસળીનો ભાગ છે, એના ઉપર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું થોડાક ગુંદરની સાથે મિશ્રણ કરીને એની ઉપર એની લુગદીની ગોળી ચોંટાડવામાં આવતી હતી. ત્યાર પછી એને સામે જે ઘસવાવાળો ભાગ, જેમાં તમે દિવાસળી જેના ઉપર ઘસો છો એ ભાગમાં સફેદ ફોસ્ફરસનો લગાવવામાં આવતું હતું આજથી વર્ષો પહેલાં. અત્યારે બાળકો એને લગાવવાની જગ્યાએ સફેદ ફોસ્ફરસની જગ્યાએ લાલ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એમાં કાંઈ નથી થતું કે જ્યારે પણ દિવાસળીને તમે જ્યારે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડનું પોટેશિયમ ક્લોરાઇડના જ્યારે ઘસવામાં આવે છે ત્યારે તેમાં ઘસવાના કાચ પેપરમાં થોડાક લાલ ફોસ્ફરસ હોય છે. જ્યારે તે દિવાસળીની સપાટી પર ઘસાય છે ત્યારે તે લાલ ફોસ્ફરસમાંથી સફેદ ફોસ્ફરસમાં પરિણમે છે અને તરત જ માથામાં પોટેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયાને કારણે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ તમારું સળગવા લાગે છે, જેનાથી દિવાસળી સળગતી હોય એમ કહેવામાં આવે છે.
તો હવે તમને સવાલ થાય સર બધી જ વસ્તુનો જ્વલન બિંદુ એક સરખું હોય છે? નહીં, બધી જ વસ્તુનું જ્વલન બિંદુ એક સરખું હોતું નથી. હું એક્ઝામ્પલ આપું કે તમારું જે દિવાસળ છે એને તમે સળગાવો તો એ તરત જ સળગશે. લાકડું તો એને થોડીક વાર લાગશે, પણ એની જગ્યાએ તમે લોખંડ લઈ લો, સ્ટીલ લઈ લો, એલ્યુમિનિયમ લઈ લો, એ બધાને સળગાવવાનો પ્રયાસ કરો તો એને સળગતા વાર લાગે. આપણે એમ કહી શકીએ કે એનું જ્વલન બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે તમે એક સાદો કાગળ લ્યો, એ કાગળને તમે કોઈ મીણબત્તીની સામે રાખીને એને સળગાવવાનો પ્રયાસ કરો, તમે જોશો કે એ જ્યોતની સાથે સળગવા લાગે છે. પણ ત્યાર પછી તમને બીજી પ્રવૃત્તિમાં એમ કીધું છે કે તમે જે ભૂંગળી બનાવેલી છે એ ભૂંગળીમાં થોડુંક પાણી નાખીને પછી પદાર્થને સળગવાનો પ્રયાસ કરો. તમને શું દેખાય છે એનું અવલોકન કરો. તમને બધાને ખબર છે કે તમે જોશો કે જેવું તમે એ પદાર્થ સળગાવો છો તો જ્યારે તે કાગળ હતો ત્યારે એને સળગતા વધારે વાર લાગી નહીં, પણ જેવું બાળકો એમાં પાણી ભરવામાં આવ્યું એટલે એનું જ્વલન બિંદુ શું થયું? ઘટ્યું, અને એના કારણે બાળકોએ સળગતું શું થઈ ગયું? બંધ. જો એને સળગવું હશે તો સૌથી પહેલાં એની અંદર રહેલા પાણીનું શું થવું પડશે? બાષ્પીભવન, પછી જે પદાર્થ સળગવાનો છે. ત્યાર પછી બાળકો તમને એમ કીધેલું છે કે પદાર્થના જ્વલન બિંદુ નીચું હોય તો જ્યોત વડે સળગતાને આગને પકડી લેવા હોય તો તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે. પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ, એલપીજી વગેરે જ્વલનશીલ પદાર્થ છે. હવે અહીંયા બીજું એક નામ આપવામાં આવેલું છે જ્વલનશીલ પદાર્થ અને અજ્વલનશીલ પદાર્થ. જ્વલનશીલ પદાર્થ એટલે કે એવા પદાર્થ કે જેને તમે થોડોક અમથો પણ સ્પાર્ક આપો, થોડીક અમથી પણ ઉષ્મા આપો અને તે સળગવા લાગે છે, તો એવા બધા પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. આમ આપણે આ આગને બુઝાવવા માટે કેવી આગ કે જેમાં આપણે કોઈ બળતણ તરીકે કોઈ લાકડું છે, કોલસો છે વગેરેને બાળકો આગ બુઝાવવા માટે આપણે ફાયર બ્રિગેડનો પણ ઉપયોગ કરીએ છીએ. તેના વિશે આપણે હમણાં આગળ માહિતી મેળવવાના છે. તો ચાલો આગળનો ટોપિક છે કે આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ. રેડી? હવે આગને નિયંત્રિત કરવા માટેના અમુક જે પગલાઓ છે એ પગલામાં સૌથી પહેલું તો પગલું એ આવે છે કે એને જ્વલન બિંદુને નીચું લાવવું. હવે કોઈ પણ પદાર્થ સળગશે, માનો આપણે એમ કહીએ કે કોઈ કોલસાનું બહુ મોટું ગોડાઉન છે અને એ સળગે છે, તો આપણે કોલસાને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકવાના નથી. હવે આપણે એને સળગતા દેવડવું પડશે. પણ જો એનો જ્વલન બિંદુથી એને નીચું લાવવામાં આવશે તો એ સળગતું બંધ પણ થઈ શકે છે. આમ એના જ્વલન બિંદુથી નીચું લાવવું. બીજું બાળકો આવે છે કે એનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડવો. હવે તમને થાય કે સર ઓક્સિજન સાથે સંપર્ક તોડવો એટલે કઈ રીતે? તો ઓક્સિજન સાથે સંપર્ક તોડવા માટે જો તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ સળગે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જ ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, એનો ઓક્સિજન સાથે જેવો સંપર્ક તોડી દેવામાં આવે એટલે બાળક તો એ સળગતો બંધ થઈ જાય. જેને તમે પ્રયોગ નાનપણમાં પણ તમે કરેલો હશે કે જેમાં તમે કોઈ મીણબત્તી સળગતી એની પર તમે ગ્લાસ મૂકી દો છો, જેના કારણે એનો ઓક્સિજન સાથેનો સંપર્ક શું થઈ જાય છે? તૂટી જાય છે, જેના કારણે તમારી મીણબત્તી બુઝાઈ જાય છે. તો ઓક્સિજન સંપર્ક તોડીને પણ બાળકો તમે આ વસ્તુ કરી શકો છો. બળતણ, હવા અને ગરમી આ જરૂરમાંથી કોઈ પણ એકને પણ વધારે દૂર કરવામાં આવે તો તેને આગને નિયંત્રિત તમે કરી શકવાના છો. આમાં તમે બાળકો બળતણ વિશે પણ માહિતી મેળવી એટલે કે કોલસાને દૂર માનો તમારા કોઈ ગેસ સિલિન્ડરમાં આગ લાગેલી છે, તો માનો પાઇપલાઇનમાં આગ લાગી છે તો એનો જે મેઇન નોઝલ હોય ત્યાંથી તમે ગેસને આગળ વધતો અટકાવી દેશો તો એને બળતણ મળતું બંધ થઈ જશે. તેથી તે સળગતો પણ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. અને હવામાં ઓક્સિજન સાથેનો સંપર્ક અટકાવો તથા બળતણને જ્વલન બિંદુ કરતાં વધારે ન હોવું જોઈએ, કારણ કે વધશે તો આગના પ્રમાણમાં શું થશે? વધારો. જેવું જ્વલન બિંદુથી તમે નીચું તાપમાન લાવી દેશો એટલે આગ સળગતી શું થઈ જશે? બંધ થઈ જશે. આમ જરૂરી એક કરતાં પણ વધારે નિયંત્રણથી આગને સામકો કાર્ય કરીને હવાના પુરવઠાને બંધ કરી અથવા તો બળતણનું તાપમાન નીચું લાવી શકે છે. આ બાબત નોંધવી જોઈએ કે મોટા ભાગના કિસ્સાઓમાં બળતણ દૂર કરી શકાતું નથી. એમાં બાળકો મેં જેવું કોલસાનું એક્ઝામ્પલ તમને આપવામાં આવેલું હતું તેનાથી તમે માહિતી મેળવી શકો છો. હવે બાળકો આપણે એમ કહીએ કે લાકડામાં લાગેલી આગ એ તમે પાણી વડે બુઝાવી શકો છો. રેડી? એને ફાયર બ્રિગેડ વડે બુઝાવી શકો. પણ હવે
એવી આગ કે જે પેટ્રોલ, કેરોસીન કે ડીઝલમાં લાગેલી હોય, કાં તો આપણે એમ કહીએ કે વીજળીમાં લાગેલી આગ હોય, ત્યારે બાળકો આપણે પાણીના પુરવઠાનો ઉપયોગ કરી શકતા નથી. હવે તમને સવાલ થશે, શું કામ આપણે પુરવઠાનો ઉપયોગ ન કરી શકીએ? એનું મેઇન કારણ એ છે કારણ કે તમે માનો પેટ્રોલ કાંઈ ઢોળાયેલું છે, એને આ સળગે છે, તમે એની ઉપર પાણી નાખશો, તેના કારણે તમને ખબર છે પાણી કરતાં પેટ્રોલની ઘનતા ઓછી છે, એટલા માટે પાણી નીચે વહી આવશે, પેટ્રોલ ક્યાં વહી આવશે? ઉપર, જેના કારણે પેટ્રોલ સળગા જ કરશે, પાણીની એની કોઈ પણ અસર એની ઉપર જોવા મળતી નથી. એટલા માટે તમે જોયું હશે કે પેટ્રોલ પંપમાં આવા CO2ના સિલિન્ડર સાથે સાથે રેતી ભરેલી ડોલ પણ રાખવામાં આવે છે, જેનાથી ગમે ત્યારે આગ લાગે તો એ ડોલની મારફતે એનામાં રેતી પાથરવાના કારણે એનો ઓક્સિજન સાથેનો સંપર્ક આપણે તોડી શકીએ છીએ. બીજું બાળકો, ઇલેક્ટ્રિસિટી લાગેલી આગમાં પણ આપણે ક્યારેય પણ પાણીનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તમને ખબર છે ઇલેક્ટ્રિસિટીમાં પાણી એ ઇલેક્ટ્રિસિટીનું સુવાહક છે. જેવું બાળકો તમે કાંઈ આગ લાગેલી હશે અને એની ઉપર તમે કોઈ પણ પાણી છાંટશો તો પાણી છાંટવાવાળા માણસને પાણી મારફતે ઇલેક્ટ્રિસિટી એના શરીરમાં પસાર થઈ શકે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ કોઈ પેટ્રોલથી કાં તો વીજળીથી લાગેલી આગ હશે, ત્યાં આવા પ્રકારના CO2ના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમને સવાલ થશે, શું કામ CO2ના જ, H2ના કેમ નહીં, ઓક્સિજનના કેમ નહીં? તો બાળકો, તમને એક વસ્તુ આગળ તમે ભણી ગયા હશો કે 3 પ્રકારના વાયુ આવે: દહન પોષક, દહનશીલ અને દહન શામક. એમાં દહન પોષક તરીકે આપણે ઓક્સિજન આવે, દહનશીલ તરીકે આપણે હાઇડ્રોજન આવે અને દહન શામક વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એ હવા કરતાં ભારે વાયુ હોવાના કારણે જ્યાં પણ આગ લાગી હોય એની ફરતે પથરાઈ જાય છે, અને પથરાઈ જવાના જ કારણે બાળકો એ ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી નાખે છે, જેનાથી આગ સળગતી શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. ત્યાર પછી આપણે CNGના સિલિન્ડર તમે ઘણી હોસ્પિટલ છે, સ્કૂલો છે, મોલ છે, બહુ મોટા સ્ટેડિયમ હોય, ત્યાં પ્રકારના તમને બાળકો CO2ના સિલિન્ડર ફરજિયાત જોવા મળે છે. અત્યારે સરકારે આ બધા સિલિન્ડર ફરજિયાત કરી દીધેલા છે. ત્યાર પછી બીજો ટોપિક આવે છે દહનના પ્રકાર. હવે દહનમાં બાળકો ઘણા બધા પ્રકાર આવે છે. એ પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે ઝડપી દહન. હવે ઝડપી દહન એટલે શું? કે તમે એને થોડોક અમથો પણ સ્પાર્ક આપશો, થોડીક અમથી પણ ચિંગારી આપશો અને એ પદાર્થ તરત જ સળગવા લાગે છે, તો એવા દહનને ઝડપી દહન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે એમ કહીએ કે પેટ્રોલ અને ગેસના બાટલામાં બાળકો જો કોઈ આગ લાગે તો ખાલી માત્ર ને માત્ર તમે જોયા હશે પિક્ચરમાં કે આખા રૂમમાં ગેસ ફેલાઈ ગયો અને તમે ચાપ શરૂ કરો તો એમાંથી આખા રૂમમાં ધડાકો થાય છે. એનું કારણ બીજું કંઈ નથી કે આ બધા બાળકો એવા પદાર્થ છે કે જે ઝડપી દહન થાય છે, એને થોડોક અમથો પણ સ્પાર્ક મળે એટલે પોતે તે સળગવા લાગે છે. ત્યાર પછી બીજો બાળકો આવે છે સ્વયંસ્ફુરિત દહન. હવે આના વિશે તમે વધારે માહિતી તમે 10મા ધોરણના ચેપ્ટર નંબર 3 ધાતુ અધાતુમાં તમે માહિતી મેળવશો, પણ અત્યારે તમને માહિતી આપી દઉં. પોટેશિયમ અને સોડિયમ આ 2 પ્રકારની ધાતુ આવે છે કે જેને તમે હવામાં ખુલ્લી રાખો તો તે હવામાં રહેલા પાણીની સાથે સંપર્કમાં આવીને પોતે જાતે જ સળગવા લાગે છે, જેના કારણે તે પોતે આગ પણ પકડી શકે છે. તો એવા પદાર્થો કે જેને કોઈ પણ પ્રકારની ઉષ્મા આપ્યા વગર છતાં પણ તે પોતે જાતે સળગવા લાગે તો તેને પોતે સ્વયંસ્ફુરિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બાળકો ત્રીજો પ્રકાર આવે છે વિસ્ફોટક. વિસ્ફોટક એટલે કે કોઈ એવો પદાર્થ કે જેના બળતણથી તેને સંપૂર્ણ રીતે ટાઈટલી બાંધીને જ્યારે એને સળગાવવામાં આવે છે તે ધડાકા સાથે સળગે છે, તો એવા પદાર્થને વિસ્ફોટક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જે દિવાળીએ જે બોમ્બ ફોડીએ છીએ, જે આપણે કોઈ પણ જે ધડાકા સાથે જે અવાજ કરવાવાળા પદાર્થ ફોડીએ છીએ તેને આપણે વિસ્ફોટકો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો બીજો ટોપિક દીકરાઓ આવે છે જ્યોત. જ્યોત એટલે કે ફ્લેમ. હવે તમે જેટલા પણ બળતણો જોયા છે એ બધા બળતણો કાંઈ દર વખતે ઉષ્મા તો ઉત્પન્ન કરે છે પણ સાથે સાથે જ્યોત ઉત્પન્ન કરશે એ બધામાં શક્ય હોતું નથી. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો મીણબત્તી આપણને જ્યોત ઉત્પન્ન કરે છે, હા, તો તે જ્યોત ઉત્પન્ન કરે છે, પણ ક્યારેક મેગ્નેશિયમ એ જ્યોત ઉત્પન્ન કરે છે, હા. કપૂર જ્યોત ઉત્પન્ન કરે છે, હા.
કેરોસીન સ્ટવ એટલે કે આપણે જે ગામડેલા કેરોસીનના જે સ્ટવ જોવા મળે છે, દીવા જોવા મળે છે, એ પણ બાળકો શું ઉત્પન્ન કરે છે? જ્યોત. પણ કોલસો ક્યારેય જ્યોત ઉત્પન્ન કરતો નથી. કોલસો એ ક્યારે તમને જ્યોત ઉત્પન્ન કરતો નથી. કોલસો માત્ર ને માત્ર ખાલી તમને ઉષ્મા જ આપે છે, એ ક્યારેય જ્યોત સાથે સળગતો નથી. અહીંયા તમને એક્ઝામ્પલ સાથે માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછીનો આગળનો ટોપિક છે કે જ્યોતનું બંધારણ કેવું હોય છે. તો બાળકો, જ્યોતનું બંધારણમાં આપણે એમ જોઈએ કે એમાં તમને બે પ્રયોગ આપવામાં આવેલા છે. કે પહેલો પ્રયોગ છે કે જેમાં કોઈ મીણબત્તી, જે મીણબત્તી છે એ મીણબત્તીના જે જ્યોત હોય છે એની આગળ તમે જ્યારે કોઈ કાચની પટ્ટી મૂકો છો તો તમે જોશો કે એના ઉપરના ભાગમાં કાળો થઈ જાય છે. એ કાળો થવાનું જે કારણ છે એ બીજું કંઈ નથી કે જ્યારે કોઈ પણ પદાર્થ સળગે છે, જો એની અંદર કાર્બન હશે, કયો પદાર્થ? કાર્બન હશે, તો કાર્બન એમાં સળગતો નથી. કારણ કે તમને મેં આગળ માહિતી આપી, કાર્બન એ દહન શામક વાયુ છે. દહન શામક એટલે કે એ ક્યારે પણ ઓક્સિજનની હાજરીમાં પોતે સળગતો નથી. તો એ જે તમને કાળો ધુવાડો જોવા મળે છે, એ બધો જ ધુવાડો એ તમારા જે અદહનશીલ કાર્બન ડાયોક્સાઇડ છે એના કારણે તમને જોવા મળે છે. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલમાં તમે અહીં જોઈ શકો છો કે મીણબત્તી, જે મીણબત્તી છે એની બાજુમાં એક નળી પસાર કરવામાં આવેલી છે. જો તમે મીણબત્તીના મધ્યમ ભાગને, જે ઉપરનો ભાગ છે એની સાથે કોઈ નળી જોડો છો અને ત્યાર પછી એની બીજા છેડા ઉપર તમે એને કોઈ સ્પાર્ક આપો તો બાળકો એ ત્યાંથી પણ સળગવા લાગે છે, જે દર્શાવે છે કે મીણબત્તીનો અમુક ભાગ એવો છે કે જે સંપૂર્ણ દહન થતો નથી. તો ચાલો આપણે એના જે આ અદહનશીલ ભાગ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ખાસ આ ચેપ્ટરનો સૌથી આઈએમપી સવાલ તમે એમ કહી શકો કે જ્યોતના પ્રકાર. જ્યોતના પ્રકારમાં સૌથી પહેલું તમારે આવે છે સૌથી બહારનો વિસ્તાર. જે સૌથી પહેલું આવે છે સૌથી બહારનો વિસ્તાર. તમે એમ કહી શકો કે તમારી જે પણ જ્યોત છે એનો સૌથી બહારનો ભાગ છે એ ભૂરા કલરની જ્યોતથી સળગે છે. હવે તમને થતું હશે કે સર, મીણબત્તીમાં જે ગરમ લાગવા વાળો ભાગ છે તો એ કયો હશે? તો બાળકો, આ જે સૌથી બહારનો ભાગ છે એનો ઓક્સિજન સાથેનો સંપર્ક ખૂબ જ સારો હોવાના કારણે એ સપાટીથી સંપૂર્ણ ઓક્સિજન સળગવાના કારણે એ ભૂરા કલરની જ્યોતથી સળગે છે. ત્યાર પછી બાળકો બીજું આવે છે મધ્યમ ગરમ. મધ્યમ ગરમ એટલે કે વચ્ચેનો વિસ્તાર કે જેનો ઓક્સિજન સાથે સંપર્ક છે પણ બાળકો જે બહારની સૌથી સપાટી છે એની જેટલો હોતો નથી, જેના કારણે તે પીળા કલરની જ્યોતની સાથે સળગે છે. ત્યાર પછી સૌથી અંદરનો ભાગ, આપણે એમ કહી શકીએ કે જે સૌથી અંદરનો ભાગ છે એ સૌથી અંદરના ભાગમાં તમે ઘણી વખત કાળો ભાગ જોઈ શકો છો, જે તમને દર્શાવે છે કે ત્યાં કોઈ પણ પદાર્થનું દહન થતું નથી. એટલે આપણે એના ઉપરથી કહી શકીએ કે જે અંદરનો કાળો ભાગ છે ન દહન થયેલા મીણના વરાળવાળો વિસ્તાર હોવાના કારણે તમે જ્યારે પણ બાળકો આ જે ભાગ છે એ ભાગની સાથે તમે જ્યારે પણ નળી પસાર કરો છો, અહીંયા જે અંદરનો જે કાળો ભાગ છે એ કાળા પદાર્થની જે નળી પસાર કરીને તમે અહીં કોઈ પણ સ્પાર્ક આપશો તો અહીંથી પણ બીજી જ્યોત સળગતી જોવા મળે છે. આના પરથી આપણે એમ કહી શકીએ કે દહનમાં પણ 3 પ્રકારના ભાગો જોવા મળે છે, જેમાં સૌથી બહારનો છે એ સૌથી ઓક્સિજન સાથે સીધો સંપર્ક હોવાના કારણે એ સૌથી પહેલો અને ભૂરા કલરની જ્યોતથી સળગે છે. અંદરનો ભાગનો ઓક્સિજન સાથે સંપર્ક એટલો ઓછો હોવાના કારણે તે પીળા કલરની જ્યોતથી, અને સૌથી અંદરનો ભાગ જેમાં મીણનું દહન તો થાય છે પણ તે સળગતા નથી, તો તે અદહનશીલ ભાગ કાળો હોવાના કારણે ત્યાં દહન જોવા મળતું નથી. ત્યાર પછી તમને એમ કીધેલું છે બળતણ એટલે શું? બળતણ એટલે આપણે અહીંયા વ્યાખ્યા આપેલી છે કે કોઈ પેટ્રોલ, કેરોસીન કેવા પદાર્થ કે જે સારું બળતણ કહેવામાં આવે ને ઉપલબ્ધ હોય, મધ્યમ દરે મળે, હવાની સાથે સળગે, સસ્તું હોય. રેડી? આપણે આ બળતણની વ્યાખ્યા નથી લેતા. ચાલો આપણે લઈએ બળતણ. બળતણ એટલે કે કોઈ પદાર્થ સળગતો હોય એ સળગતા પદાર્થમાં તેને સળગવામાં મદદ કર્યા જ કરે. જેમ કે એક્ઝામ્પલ આપું કે આપણે ગામડે જોવા મળતા ઓલા કેરોસીનના જે સ્ટવ છે એમાં જ્યાં સુધી કેરોસીન ભરેલું છે ત્યાં સુધી ઓલો દીવો જ્યોત સળગ્યા કરે છે. આના પરથી આપણે એમ કહી શકીએ કે એ જે જ્યોત સળગવા માટે એનું બળતણ સાથેનો સતત સંપર્ક હોવો જરૂરી છે. હવે અત્યારે બાળકો એવા પ્રકારના બળતણ ગોતાઈ રહ્યા છે કે જે આપણને સસ્તા પણ પડે, સૌથી
વધારે ઉષ્મા પણ આપે, પ્રકાશ પણ વધારે આપે. તો આવા પ્રકારના જે બળતણ આપણે જે અત્યારે ગોતી રહ્યા છીએ તે બળતણને આપણે આદર્શ બળતણ તરીકે ઓળખીએ છીએ, જેવું બળતણ અત્યાર સુધીમાં ક્યારેય ગોતાણું નથી. બીજું તમને કીધેલું છે કે બળતણની કાર્યક્ષમતા. બળતણની કાર્યક્ષમતા એટલે કે કોઈ વસ્તુ સળગે છે, કોઈ વસ્તુ સળગે છે તો એ કેટલું કાર્યક્ષમ છે. કાર્યક્ષમ એટલે હું એમ કહું, એક્ઝામ્પલ તરીકે હું 1 કિલો લાકડું લઉં અને એને સળગાવું, મને એમાંથી કેટલી ઉષ્મા મળે છે, તો તે ઉષ્માના ઉપરથી એ લાકડું કેટલું કાર્યક્ષમ છે એના વિશે માહિતી મેળવી શકું છું, જેને આપણે બાળકો કેલેરી મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. તમને એની વ્યાખ્યા આપેલી છે, 1 કિલો બળતણને સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને તે પદાર્થનું કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. એનો એસા એકમ બાળકો તમને આપેલો છે કિલો જૂલ પ્રતિ કિગ્રા. એટલે આપણે બાળકો એને કેજી પ્રતિ કિલોગ્રામના દરથી આપણે દર્શાવવામાં આવેલો છે. હવે આ જે કેલરી મૂલ્ય છે એના મદદથી આપણે જાણી શકીએ છીએ કે કયા બળતણ કયું ઉષ્મા વધારે આપે છે અને કયું ઓછું આપે છે. એના વિશેનું બાળકો કોષ્ટકમાં માહિતી આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે જે તમારા છાણા જે આપણે ગામડે જોવા મળે છે એ છાણામાં કેલરી મૂલ્ય સૌથી ઓછું જોવા મળે છે. એનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે. ત્યાર પછી લાકડું આવે, પછી કોલસો આવે, પેટ્રોલ આવે, કેરોસીન આવે, ડીઝલ આવે, મિથેન આવે તથા સીએનજી, એલપીજી, બાયોગેસ અને લાસ્ટમાં સૌથી વધારે કેલરી મૂલ્ય ધરાવતો જો કોઈ પદાર્થ હોય તો એ છે બાળકો હાઇડ્રોજન, જેનું 1 કિલો પદાર્થમાં તમે 1,50,000 1.5 લાખ જેટલા કેલરી મૂલ્ય એટલે કે એટલી બધી ઉષ્મા તમે ઉત્પન્ન કરી શકો છો. તો તમે આ સવાલ ધ્યાનમાં રાખી શકો કે સૌથી વધારે કેલરી મૂલ્ય ધરાવતું કોઈ બળતણ કયું છે, તો આપણે એ બળતણ છે હાઇડ્રોજન. ત્યાર પછીનો બીજો ટોપિક આપેલો છે કે બળતણનું દહન હાનિકારક પદાર્થો ઉત્પન્ન પ્રેરે છે. ચાલો આ એક થોડોક સિરિયસ ટોપિક છે એટલે આપણે એના મુદ્દા વાઇઝ આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલું કીધેલું છે કે બળતણના કારણે પર્યાવરણ ઉપરના જે નુકસાનો છે તેની અસરો વિશે માહિતી મેળવીએ. તો કાર્બન ધરાવતા જે બળતણ છે, હવે મેં તમને આગળ સમજાવ્યું કે કાર્બન ધરાવતા જે બળતણ છે એને તમે સળગાવો છો તો એમાં રહેલો કાર્બન સળગતો નથી. એના વિશે જ હમણાં માહિતી આપશે કે લાકડું, કોલસો, પેટ્રોલ વગેરે દહન થાય તેવા કાર્બનને કણો છૂટા પડે છે. આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધી અસ્થમા પણ પ્રેરે છે. જે તમને એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ કાર્બનયુક્ત જે બળતણો છે તે કાર્બનયુક્ત બળતણો સળગે છે ત્યારે તે સળગવા સાથે એની અંદર રહેલો જે કાર્બન છે તે પોતે સળગતો નથી, જેના કારણે એ સીધો તમારા ડાયરેક્ટ શ્વાસમાં જઈને તમને શ્વાસ સંબંધી અસ્થમા જેવા રોગો ફેલાઈ શકે છે. બીજી તમને માહિતી આપવામાં આવેલી છે કે આજથી વર્ષો પહેલા જે લાકડાની મદદથી જે રસોઈ કરવામાં આવતી હતી એ ધીરે ધીરે માણસોએ મોડર્ન યુગ પછી બાળકો એલપીજી સિલિન્ડર એટલે કે ઘરમાં જે ગેસ આવે છે એના મદદથી રસોઈ કરવાનું શરૂ કર્યું છે. એનું બીજું કાંઈ કારણ નથી, કારણ કે બાળકો જ્યારે પણ લાકડાને બાળવામાં આવે છે, કોઈ પણ લાકડું બળે ત્યારે બાળકો એમાંથી કાર્બન ઉત્પન્ન થાય છે અને એ કાર્બન શ્વાસમાં જવાના કારણે તમને શ્વાસ સંબંધી બીમારીઓ થઈ શકે છે. હા, લાકડું એ તમારા ગેસ સિલિન્ડર કરતાં તમને સસ્તું પડે છે, પણ તે સૌથી મોટા પ્રદૂષણ ફેલાવવાવાળા પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસાને સળગાવતા તે ખૂબ જ જોખમી છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ સૂતેલા માણસોનું મૃત્યુ પણ કરી શકે છે. એક એક્ઝામ્પલ આપું કે કોઈ રૂમ છે, એ રૂમમાં જ્યારે હું કાર્બન સળગાવું એટલે કાર્બન એટલે કે સી એ ઓક્સિજનની હાજરીમાં સળગે છે એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જે કાર્બન મોનોક્સાઇડ એ તમને શ્વાસ સંબંધી બીમારી થાય અને એના કારણે તમારો દમ ઘૂંટાય એટલે કે શ્વાસ ન લેવાની તકલીફ ઊભી થવાના કારણે જો કોઈ ઓરડામાં આપણે કોલસો સળગાવીએ તો શ્વાસ ન લેવાના કારણે એનું મૃત્યુ પણ થઈ શકે છે. ત્યાર પછી બાળકો તમને એક માહિતી આપેલી છે કે મોટા ભાગના બળતણના દહનના લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે વધારે પ્રમાણમાં ગ્લોબલ વોર્મિંગ પ્રેરે
છે. હવે તમને સવાલ થાય સર ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે આપણે કાર્બનયુક્ત પદાર્થ જેની અંદર કાર્બન રહેલો છે એવા પદાર્થને તમે સળગાવો છો, તે પદાર્થ સળગવાના જ કારણે તે વાતાવરણમાં રહેલા તાપમાનમાં વધારો કરે છે. એ તાપમાન વધવાના કારણે જ બાળકો તમારે ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન થાય છે. હવે તમને થાય કે સર આ તાપમાન કઈ રીતે વધારે? તો બાળકો સમજો કે જે સૂર્ય છે એના જે લાઇટ આવે છે એ લાઇટ આપણે પૃથ્વી પર અથડાઈને પાછી ફરે છે. રેડી? પણ જો અહીંયા તાપમાનમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો હશે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો હશે તો તે આ જે કિરણો આવે છે એ જે અથડાઈને પાછા ફરે છે એને પાછા ફરવા દેતો નથી. એને એકની એક જગ્યાએ બાળકો સ્ટોપ કરી રાખે છે. જે સ્ટોપ કરવાના જ કારણે બાળકો તમારા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે. અને ગરમીનું પ્રમાણ વધવાના કારણે એન્ટાર્કટિકા જે ખંડ છે એ ખંડમાં રહેલા જે બરફના મોટા મોટા લેન્ડસ્લાઇડ છે એ બધી પીગળવા લાગી છે. અને એના કારણે દરિયાઈ સપાટીમાં શું થાય છે? વધારો. અને દરિયાઈ સપાટીમાં વધારો થવાના જ કારણે દરિયા કિનારે રહેલા શહેરો પાણીમાં ડૂબવા લાગ્યા છે. અહીંયા તમને આપેલું છે કે પૃથ્વીના વાતાવરણમાં તાપમાન વધવાના કારણે એને ગ્લોબલ વોર્મિંગ કહે છે. તેના પરિણામ રૂપે બીજી બાબતો સાથે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે અને દરિયાઈ સપાટી ઉપર આવે છે અને કિનારાની સ્થિતિમાં પૂરની સ્થિતિ ઊભી થાય છે અને નીચાણવાળા પ્રદેશોમાં એ પાણીની અંદર સમાઈ પણ જઈ શકે છે. ચલો, અને આ પાઠનો લાસ્ટ ટોપિક તમને કીધેલો છે કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ એટલે આપણે એમ કહી શકીએ કે SO2 વાયુ મુક્ત થાય છે. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે મુક્ત થાય છે એ તમને ગુંગળામણ ઉત્પન્ન કરે છે તથા સડો ઉત્પન્ન કરવાવાળો વાયુ છે. હવે સડો એટલે કઈ રીતે? તો જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે આગ્રાનો જે તાજમહેલ છે, જે દિલ્હીમાં જે આગ્રા શહેર આવેલું છે ત્યાંનો જે તાજમહેલ છે એ આરસ પહાડનો બનેલો છે. તે સ્ટાર્ટિંગમાં સફેદ કલરનો હતો, બન્યો ત્યારે સફેદ કલરનો હતો, પણ દિલ્હીના જે ગાડીઓના પ્રદૂષણ છે એ ગાડીઓના પ્રદૂષણના કારણે એ ધીરે ધીરે પીળાશ પડતો જશે. એનું મેઇન કારણ એ છે કે વાતાવરણમાં રહેલા આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એ સડો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોઈ વસ્તુ ઉપર તેની ડાયરેક્ટ અસર જોવા મળે છે. સડો ઉત્પન્ન કરે છે છતાં તે આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે. પેટ્રોલ એન્જિનના નાઇટ્રોજન વાયુમાં ઓક્સાઇડ ઉત્પન્ન કરીને સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડથી પાણીની સાથે ભળીને એસિડ વર્ષા પણ ઉત્પન્ન કરી શકે છે. હવે એસિડ વર્ષા વિશે તમે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 એસિડ બેઝમાં તમે ડિટેલ્સમાં માહિતી મેળવશો, પણ તમને ઉપર છેલ્લી માહિતી આપું કે જે વાતાવરણમાં જે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ વાતાવરણના જે પાણીની વરાળ હોય છે એની સાથે ભળી જાય છે અને પાણીની પીએચમાં ઘટાડો કરે છે. પાણીની પીએચ ઘટવાથી એ પાણી, એ જે પાણીની વરાળ છે એ એસિડિક બને છે અને એ એસિડિક વરસાદ એ ઠંડો, એ જે વરાળ છે ઠંડી પડીને કોઈ વિસ્તાર ઉપર પડે તો એ વરાળનું પાણીના ટીપાના કારણે એનો નુકસાન બધાને ભોગવવું પડે છે. તો આવી બધી વર્ષાને શું કહેવામાં આવે છે? એસિડ વર્ષા કહે છે, જેના કારણે ખેતરના પાક, ઇમારતો અને જમીનોને ખૂબ જ હાનિકારક નુકસાન પહોંચી શકે છે. તો તમને સવાલ થાય સર આ બળતણ આપણે ગાડી ચલાવવા માટે ઉપયોગી છે, તો હવે આપણે આને વાપરતું બંધ કરી દઈએ તો આપણે નુકસાન ન થાય? હા, આપણે એને બંધ નથી કરી શકતા, પણ એના અલ્ટરનેટ લાવી શકીએ. અલ્ટરનેટ એટલે કે આપણે એવા પ્રકારના બળતણો કે જે હવામાં પ્રદૂષણ ઓછા ફેલાવતા હોય એવા પ્રકારના ઓછા પ્રદૂષણ ફેલાવતા વાળા બળતણો આપણે લઈએ તો જેના કારણે બાળકો આપણે વાતાવરણમાં પદાર્થોનું વધારે બળતણ આપણે નુકસાન પહોંચાડી શકતો નથી, જેમાં આપણે LPG અને CNG નો પણ સમાવેશ થાય છે.